સમગ્ર ગુજરાતમાં ભારતીય સેનાની પાક સમર્થિત આતંકી અડ્ડાઓ ધ્વસ્ત કરી જવાબી કાર્યવાહીને લઈને સૈનિકોનો જુસ્સો વધારવા તિરંગા યાત્રા યોજાઈ રહી છે। જે અંતર્ગત અરવલ્લીના મેઘરજ ખાતે પણ તિરંગા યાત્રા યોજાઈ, જેમાં મેઘરજ તાલુકા ભાજપ સંગઠન સહિત વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। સમગ્ર યાત્રામાં ભારત માતા કી જયના નારા લાગ્યા હતા। આ તિરંગા યાત્રામાં ભિલોડા ધારાસભ્ય પીસી બરંડા, જિલ્લા ભાજપ સંગઠન અધ્યક્ષ ભીખાજી ઠાકોર, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ અનિલ પંચાલ, તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન મનાત સહિત કહી શકાય કે તમામ અગ્રણીઓ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા અને ભારતીય સેનાના શૌર્યને બિરદાવ્યા હતા। जम्मू काश्मीरना पहलगामમાં आतंकवादी હુમલો થયો અને એમાં જે નિર્દોષ 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા અને એ પછી ભારતના સૈન્યએ એનો જડબાતોડ જવાબ આપી અને પાકિસ્તાનની અંદર ઘરમાં ઘૂસી અને આતંકવાદીઓના અડ્ડા હતા એને નષ્ટ કરી દીધા અને 100 જેટલા આતંકવાદીઓનું પણ સફાયો કરી દીધો અને એ પછી પણ જ્યારે પાકિસ્તાને ભારત પર હુમલો કરવાની કોશિશ કરી તો એમાં આપણા સ્વદેશી બનાવેલા જે મિસાઇલોએ એના બધા જ ડ્રોન હતા કે મિસાઇલો હતી એને હવામાં જ તોડી પાડી અને આપણે વળતો પ્રહાર કરી અને ટોટલી એના પાકિસ્તાનના જે શસ્ત્રના એરબેઝ હતા એને નાશ કર્યો અને જે ભારતના સૈનિકોએ બહાદુરી અને નિડરતાથી જે આ કામ કર્યું છે એને બિરદાવવા માટે અમે દરેક તાલુકા કક્ષાએ આજે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અને એમાં બધા જ વેપારીઓ, ડોક્ટરો, વકીલો, સાધુ સંતો, મહિલાઓ એ બધા જ જોડાયા છે અને ભવ્ય યાત્રા આજે અમે આ મેઘરજ નગરની અંદર ફરી રહી છે।